અમારા મોટા બાપુના દીકરા હતા દિલુભાઈ, પોરબંદર રહેતા. અહીંયાથી આવે ને કે આટલી ડિટેક્ટિવ નોવેલને લઈ આવે અને મેળી માથે કબાટ, આવો કબાટ, એમાં કરી દઈએ તાળું મારી દઈએ. બધા એમ કે જસુન વાંચવા દેતા નહીં, ભણતો નથી ને વહેંચી જ રાખે છે, એને તાળું મારી દઈએ. હવે શું કરવું મારે? હું તો બેઠો બેઠો મેળી માથે ચડીને વિચાર કરું હવે કરવું શું. પછી લોઢાની પટ્ટી ન હોય, લોઢાની પટ્ટી લઈને આની જ્યાં હું હોય ને ત્યાં ભરાવું, ત્યાં ભરતા ભરતા ઊંચું કરતાં 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 પછી ઓલું વાંકું થઈ જાય થોડુંક સમજ્યા, એટલે ત્યાં થઈ જાય ખોલ. પછી લાંબી હરી મોટી હોય ને લોઢાની, એ લઈને આમ કહીને હું આ ચોપડીઓ આમ રાખી હોય ને આમ આમ કહીને પાડી દે એક ચોપડી, પડતા આમ આમ કરતાં 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 અહીંયા જ્યાં હોય ને એમાંથી લઈને લઈ લઈ બા અને વાંચી નાખી. કનુભાઈ ક્યાંક ગયા હોય ને ભાઈ દિલુભાઈ જી સાહેબ કહેતા અમે, એ આવે ને ત્યાં મેં બધી ચોપડી વાંચી નાખી હોય. વાંચવામાં દેવું હતો હું. આવે પછી એની અંદરથી નાખીને પાછો અંદર નાખી દઉં, પણ અંદર ગોઠવાય નહીં. અને આવે ને જી સાહેબ કે પણ આ હું ગોઠવીને જાઉં છું, આ પુસ્તકો કેમ પડી જાય છે? જી સાહેબ તો ગુજરી ગયા, પણ છેવટું ખબર ન પડી એને કે આ પુસ્તકો કેમ પડી જતા હતા.